કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં વિજ્ઞાનનો પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તેના સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી આજે આપણે કરીએ. પ્રશ્ન નંબર 1 છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. પહેલું છે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે બાળકો? પાક. ત્યાર પછી બીજું છે પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીન ખાલી જગ્યા કરવાનો હોય છે, તો કે જમીનને તૈયાર કરવાનો હોય છે. ત્રીજું છે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે, તો કે તરવા. ચોથી ખાલી જગ્યામાં પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે, તો કે જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો છે એ આવશ્યક હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો. તો કોલમ એ માં આપેલું છે ખરીફ પાક, તો ખરીફ પાકમાં શું આવશે? એની સામે આવશે ડાંગર અને મકાઈ. પછી છે રવિ પાક, એમાં આવશે ઘઉં, ચણા, વટાણા. ત્રીજું છે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર ક્યાં ક્યાં છે? તો કે યુરિયા અને સુપર ફોસ્ફેટ. છાણિયું ખાતર, એમાં આવશે પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના દરેકના બે ઉદાહરણ આપવાના છે. પહેલું છે ખરીફ પાક, એમાં આવશે મગફળી અને ડાંગર. બીજું છે રવિ પાક, ઘઉં અને ચણા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખવાનો છે. તો પહેલું છે ભૂમિએ તૈયાર કરવી. તો કે પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી પ્રથમ ચરણ છે. આ જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીનને ખેડવાથી તે પોચી બને છે અને માટી છે ઉપર નીચે થાય છે. તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શોષણ કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોને વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેની સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમતળ બને છે. સમતળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે રોપણી. રોપણી વિશે જોઈએ હવે આપણે. રોપણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીપ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ત્યાર પછી છે ત્રીજું નિંદામણ. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું છે એ આવશ્યક છે. ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવતા હોય છે. નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નિંદણને મૂળ સહિત ઉખેડવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નિંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નિંદણ દૂર થાય છે. નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહે છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નિંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નિંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી છે થ્રેશિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે. વળી લલણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા લલણી પણ કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે.
કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ પડે છે. સ્વરૂપ છે પેલું, કૃત્રિમ ખાતર અકાર્બનિક રાસાયણિક પદાર્થો છે, જ્યારે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે જે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોમાંથી બને છે. એનું નિર્માણ, કૃત્રિમ ખાતરનું નિર્માણ છે એ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે છે એ બનાવી શકાય છે. સેન્દ્રિય પદાર્થો, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો છે એ પ્રાપ્ત થતા હોય છે. જમીન પર અસર એની, કૃત્રિમ ખાતર લાંબા ગાળે જમીનનું બંધારણ છે એ બગાડે છે અને ભૂમિ તેમજ જળ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. એનો વપરાશ, કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને તરત જ અસર કરે છે અને જલ્દી વપરાઈ જાય છે, તેથી તે દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી જમીનમાં રહે છે, આથી તે દર વર્ષે નાખવું પડતું નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું અહીં આપણે વર્ણન કરવાનું છે. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને વ્યય થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ નીચે મુજબ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ છે એ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે. આ પદ્ધતિમાં માનવ શ્રમ અને પાણીની બચત થાય છે. તે રેતાળ જમીન માટે ખૂબ છે ઉપયોગી હોય છે. ત્યાર પછી છે બીજી પદ્ધતિ, ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડે નિયત અંતરે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરે. ઘઉં રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં અને છોડને તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. તો કે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. જમીનને પૂરતો આરામ ન મળવાને કારણે પોતાની ફળદ્રુપતા ગુમાવે છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થઈ જાય. સૌપ્રથમ આવશે જમીન તૈયાર કરવી, ત્યાર પછી ખેતર ખેડવું, પછી આવશે રોપણી. રોપણીથી આગળ જશું એટલે ખાતર આપતી. ખાતર અપાઈ ગયા પછી સિંચાઈ કરવી. સિંચાઈ પછી આવશે લલણ અને ત્યાર પછી આવશે પાકને ખાંડના કારખાનામાં મોકલવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજ નામ વડે પૂર્ણ કરો. ઊભી ચાવીના જવાબ મેં લખેલા છે. પેલું છે પાકને પાણી આપવું, એને કહેવાશે ઇરિગેશન. પછી બીજાનો આવશે પાકના દાણાઓને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા, એમાં આવશે સ્ટોરેજ. પાંચમું છે વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? તો કે ક્રોપ. આડી ચાવીના જવાબો છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે, હાર્વેસ્ટર. ચોથું છે રવિ પાક કે જે એક કઠોળ પણ છે, એને કહેવાશે ગ્રામ. છઠ્ઠું છે ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ, એમાં આવશે વિનોવિંગ.